માં કનિજ માની મૂર્તિનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આપણે મળ્યા છે. તમારા ગામમાં પહેલી વાર આવવાનું થયું છે, પણ હમણાં ગજુભાઈએ વાત કરી, ડાયરો છે શાંતિ વાળો પણ હલતો નથી. હું ક્યારનો બેઠો બેઠો એ જોઉં છું કે ભજન ગાયા, લોકગીત ગાયા, ગરબા ગાયા. મને એમ થાય જોવે છે શું એ નક્કી નથી થતું. હજી મને નક્કી નથી થયું, કારણ કે કંઈક આમ ઊંચો હાથ કરો કે કંઈક દાદ આપો તો અમને ખબર પડે કે દોણામ જાય છે, હેઠું નથી જતું. કંઈક ઉમળકો તો જોઈ ને. અને એમાં જોકે હું તો બધાને કહું છું, પણ એમાં મારા જે બેઠા છે ને, મારા જે દરબારો આમાં બેઠા છે ને, એમને તો હું ખાસ કહું છું કે ભાઈઓ ગાતા હોય ને, ભલામણ ભાઈઓને એટલો ઉમળકો ન હોય કે આપણે ઊંચો હાથ કરીને દાદ આપીએ એમ. અને તમારી દાદ હોય ને, કલાકાર આંતરડા તોડી નાખે. મારા રામ, અમારે આમાંથી કાંઈ લઈ નથી જવું. અહીંથી આવું સરસ મજાનું આયોજન કર્યું હોય, અમારે કેવું પડે આ પૈસા નાખી જાવ એમ. એક બજારમાં આપણે નીકળ્યા હોય 2 રૂપિયા હામાં નથી મળતા ભલામણ. હમણાં અમારે કચ્છમાં એક પ્રોગ્રામ હતો ને, હશે કોઈક મારો ચાહક હશે ક્યાંક આ વિડિયાના માધ્યમથી. બાકી આપણી આબરૂ જેટલી છે ત્યાં આવીને જોવો તો ખબર પડે. બહાર બધા સાંભળે છે, બાકી ગામમાં કોઈ હજી નથી સાંભળતું. કચ્છમાં અમારો પ્રોગ્રામ હતો, એ ભાઈ આપણા દરબાર જ હતા, અને ક્યાંક પોસ્ટર વાંચ્યું હશે તો કે અનુપનો પ્રોગ્રામ છે, હલો જોવા જવું છે, સાંભળવા જવું છે. એટલે અમે તો આવી વાત કરતા હતા કે ભાઈ આયા પૈસા આય ને રાખવાના છે, અમારે નથી લઈ જવાના, જે મળે એ નાખો. અમુક અમુક નાખતા હતા, પણ ન નાખ્યા જેવું એમ પરાણે નાખતા હોય એવું લાગતું હતું. એ ભાઈ એ ગામના હતા નહીં, એ તો નીકળ્યા હતા, ક્યાંક જતા હતા. અને ભાઈ એને એ કે આ ભાઈઓ ગાતા હોય, અને જો ભાઈઓને આટલો ઉમળકો ન આવતો હોય, એ જીપ લઈને આવ્યા હતા. જીપ હતી એમની પાસે, જીપ ગાડી. અને અહીંયા ગામના દરબારને કીધું કે મારી જીપ કે કોઈ રાખો, મને 50,000 રૂપિયા આપો, હું 50,000 રૂપિયા દઈને તમને છોડાવી જઈશ. બહાર ગામના માણ ગામ હાટું ઓતવા તમે મને કયો કોક એવો ઉપદેશી મળે. આમાં લેવું છે, ઘણાને લેવું છે, પણ ગોતવા ક્યાં? આખા કપાળ રેંગ્યા હોય, ઢીસણ સુધી ડેર ખાવા હોય ને આપણે હેલા જતા હોય, વાંય તે હાથ કરે એ ભગત ખડા રે તેરા બેડા પાર કે એની વાતો નથી બાપુ. કાળજા ફાડી નાખે. સવારામ સાહેબ પીપળી એક પ્રજાપતિનો દીકરો, અને બજાણાની બજારમાં બાપુ ભજન કરે, સુરતા કોઈ સુગડ સમેટે, સાહેબ ઘટમાં ભેટે, તીર્થ વ્રત બહુ કરે, જાય બદરીને બેટે, પડ્યો ન્યા ગોતે નહીં ગોતે સેટે આદલ તો અંતરમાં રહેશે, મારા બાપ ભજન કરો તો ભેટે. આ એક શબ્દ જબુમાને વાગી ગયો. અમે આખી રાત રાગડા તાણીને તમે આખી રાત સાંભળો ને એકય ને સાટો ન પડે તો અમારી, તમે આખી રાત સાંભળો ને એકય ને સાટો ન પડે તો અમારી ને તમારી બેયની કઠણાઈ ન કહેવાય. નકા વરસાદ પડે ને, વરસાદ એટલે આમ 2-4 ખેતર વાવું તે હરખો જ પડે ને. કોને શું લેવું છે એમને જોવાનું હોય ને. ગલાસ મૂકે ગલાસ જેટલું આવે ને, ડોલ મૂકે ડોલ જેટલું આવે ને, માટલું મૂકે માટલા જેટલું આવે. અમુક અભાઈ ગયા ઊંધું મૂકે કોરે કોરું રે. તમારે શું લેવું છે તમને ખબર હોવી જોઈએ. બાકી અમને તો બાબુ સદગુરુ મહારાજની કૃપા છે, અને હવે બીજું કઈ કામે નથી આના સિવાય. ગજુભાઈ મને ફોન કર્યો ને, હું કઈ એવડો મોટો કલાકાર નથી, પણ હાલી ગયું છે મારો રામ જાણે કેમ હાલે છે. નકર અત્યારે લાઈવ હાલે છે ને, લાઈવ છે ને, ઈ મારા વિરોધી અત્યારે જોતા હળગતા છે અહીંયા. હા, મારા અહીંયા જે મારા વિરોધમાં છે ને, ઈ આ તો બધી આખી દુનિયામાં દેખાય. ઈ તરત જ આમ જોવે, પડદા વાંસે, ઈ કા ચિયા ગામમાં ગયો છે, આમ તો જો કેટલા જણા ભેગા કરીને બેઠો છે. આ હો ઉંદડા મારીને મીની બેઠી પાટે. પણ ભજનનો બાપુ જેની ઉપર ભરોસો હોય, સવારમાં કીધું ભજનના ભરોસે રેજે, અંતે ઈનર હોપશે, અમર બીજક હાથ લાગ્યું એને કાળ કેમ લોપશે. એક માનું બાપુ એક સ્થાનક કર્યું છે. બસ મંદિર અમે જોયું બાપુ, મજા આવી મને, ખૂબ સરસ મંદિર બનાવ્યું છે. પણ મારો કહેવાનો અર્થ એ છે કે ભજનમાં આવ્યા પછી પૈસા વિના તો બાપુ આપણે મરવું હોય ને, ઝેર લેવા જાય ને ગામમાં તોય પૈસાની જરૂર પડે છે. પૈસા વગર
પૈસા જીવન જીવવાનું માધ્યમ નથી. પૈસાથી જિંદગી જીવાય એવું નથી, પણ પૈસા વગર હાલે નહીં કોઈને. એ 100%. હમણાં ગજુભાઈ કીધું ને કે અમે પૈસા નો લે ખાઈ શું હવા શું ખાવું, એટલે અમે તો ધરીને લઈએ છીએ તમને જે લાગતું હોય. હમણાં અમારા વાણિયામાં પ્રોગ્રામ હતો, જૈન વાણિયા અમને આપણને સાંભળે. તમને કેમ લાગે જૈન વાણિયા આપણને સાંભળે? એટલે મારે નહોતું જવું ને, એટલે મેં કીધું 1.5 લાખ રૂપિયા લઉં છું, મને કે તારીખ લખી લ્યો. પાલીતાણા મેં હમણાં પ્રોગ્રામ કર્યો બાપુ, 1.5 કલાકનો પ્રોગ્રામ. નહીં કે બસ રાખો હાલો તમારા પૈસા. આમ બહુ મજા આવી, કે બહુ મજા આવી. તમે આ 2 રૂપિયા નાખવામાં જો ટાઈટ વળતી હોય શું અમારે ગાવું શું? એટલે મોજ આવે અહીંયા વરજો. હું કઈ તમને એવું દબાણ નથી કરતો, પણ એમાં મારા ભાઈઓ છે ને તો હું કહી શકું ને ભલામણ. મારો ક્ષત્રિય સમાજ જ્યાં બેઠો હોય કહું છું બધાય ને, એમાં કોઈ એવી વાત નથી કે હું બીજાને નથી કહેતો, પણ મારા હોય ને તો બાપુ હું ભે મારીને કહું સીતારામ કે તમે જો અમને ન ઉપાડો તો બીજા કોણ ઉપાડવાના હતા? અને દરબારું ભજન ગાય ને કે તમને કેમ લાગે દરબારું ભજન ગાવા માંડ્યા તો હજી નક્કી નથી થતું? દરબારું ને ધોકા પસાડવા સિવાય બીજું કઈ કરે? એટલા જ માટે મહાપુરુષો તમને મને એક માનું સાનિધ્ય છે. સદગુરુ મહારાજની કૃપાથી તમને અને મને કંઈક ભજન કરવાનો મોકો મળ્યો છે. એટલા માટે એક સંત વાણીમાં એવું કહે છે, પધારો ગુરુ મારા સાતની રે વેલાડી જાય અને સદ મોડ લાગ્યા રે પધારો એ પધારો મારા સાતની રે તમે ક્યારા કરી એમાં પ્રેમ ના સીધી
ભીમ અર્જુન ને સદેવન કુળજી પાંચમા છે ધર્મરાય પરી સભામાં બાબુ વાણી છે ને, વાણી મહાપુરુષોએ લખી છે ને, વાણી વિચાર માગે છે. ભજન એમ નામ ડિંગોડિંગ નથી, એમાં ઉતરવાની જરૂર છે. અને ભજનમાં બેઠા હોય ને તો ચા ની જરૂર ન પડે ને બંગાવું ન ઉગે, હુરજ નારાયણ ઉગે. ભજનમાં બેઠા હોય તો ભજન છે ને બાપુ. બાપુ ડોલર ઉડાડે, એકવાર જોરદાર તાલીઓથી વધાવી લ્યો. જય હો, જય હો. એકવાર ચકાચક બાપુ માની જય બોલાવો. બોલ કે નિજ માત કી. હવે કઈક ડાયરો જાગ્યો એવું લાગે, નાસ્તો વાસ્તો ખાતો ને. ખરેખર બાપુ વેળ તો આવતી હોય ને જ આવે. એમ નામ બાપુ છે નહીં. મેં કીધું ને એમ ભજન એમાં સમજાય વાત નથી. કર્મની ગતિ છે ને હજી કોઈ સમજી નથી. એક ભવની બધા વાતો કરી એમાં મને ટપા નથી પડતા. ઓલા ભવમાં આમને ઓલા ભવમાં આમ મળ્યો સુધારી લો ને કાલની ખબર નથી, ભવની શું ખોડવી હોય. કાંઈ જરૂર નથી ઉખાડવાની. હળવા ફૂલ થઈ જાઓ, કાંઈ છે જ નહીં. મજા આવે એવું છે. આપણા છોકરાએ કાજુ બદામની ઓગેટ કરે છે, પાર્લે આપણને નથી મળ્યું. હવે આમાં જીવતા ન આવડે તો આંટો થયો નથી લાગતું. હા જીવે એવું આવ્યું છે. પછી તો સંતોષનો શેઠો હોવો જોઈએ. એટલે બાપુ કે છે રામચંદ્ર જેવા રાજવીને ઈ પણ વનમાં જાય. મળી ધીદે ધીદે ચુનવણી ધીદે 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 ચુનવણી ધીદે વંશ મારું ધીદે બાત બાની એના દઈ છે જ્ઞાન દે ચિત્ત में ध्यान दे ભય વરદાન દે સંભુદાની દુઃખ કો દૂર કર સુખ ભરપૂર કર આશા સંપૂર્ણ કર દાસ જાણી એ કુટુંબ से हित दे सजन से प्रीत दे जंग में जीत दे माँ भवानी माँ जंग में जीत दे माँ भवानी माँ जंग में जीत दे. તમને અને મને માણાના અવતાર મળ્યો છે, કાંઈક કરી લેજો, બાકી વયું જવાનું છે વાત પાકી છે. અમને તો એવો પાવર છે કે અમે મરી તો અમે જવાના છે, પણ મર્યા પછી એ બાપુ તમને જો હબાકો ન આવે તો જીવા ન કહેવાય. બોલો દરબાર વિયો ગયો ભલામણ, એનો હબાકો આવવો જોઈએ, જીવન એવું જીવાય. બાકી જાનવર પૂજાય છે, હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે, સતાધારમાં પાડો પૂજાય, જમરાળામાં ભેંસ પૂજાય,
કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને કથાડો પૂજાય, આપણું પાડું છે હારું નથી બોલતા. જાનવર કરતા બે જ નથી. અરે એક ગધેડાની માનતા રાખો અને બાપુ હાજે તમારું કામ થઈ જાય. એવા સંતના શેડા જાનવરને અડી ગયા, તમે હું તો માણા છે રામ. આ મારે ને તમારે હગું શું લ્યો, અમે તો આ ગામ જ પહેલી વાર જોયું. આ તમે બેઠા એમને સાંભળો છો, મને તો એમ થાય કે મારો ભગવાન મને સાંભળે છે. હું બોલું છું ને તમે મારા ભગવાન છો. તમને આ ભગવાન નો દેખાતો હોય તો મારો પ્રશ્ન છે, અમારો નથી. મુદ્દો ઈ છે તમને કેવું દેખાય છે એ તો તમારે જોવાનું રહે ને. એટલે કે છે રામચંદ્ર જેવા રાજવીને ઈ પણ વનમાં જાય. માતા સીતાને સીતાજી એ માતા સીતાને તેથી કલંક લગાડ્યું. એ જીવનો રાવણ વનમાં બોલાય ભવિષ્યમાં જે માંડ્યું એ દેદા. પછી મોટા એની બધી મજા બધી ગડવી લાગે. સાનિધ્યમાં આપણે મળ્યા છે. ખરેખર એવો ડાયરો હોય ને ભાઈ, અને એવો તમારો દાદ મળતો હોય તો અમે બાપુ આંતરડા તોડી નાખી. અમને ઘણું આપ્યું છે પણ નાખવું ક્યાં બાપુ? વાડમાં ખાનારા તો મળવા જોઈએ. મેં કીધું એમ અમે દરબારું નકામાં હોય, આમાં બેઠા દરબારું ભજન શીખી જાવ ખબર પડે. એમ પતે એવું નથી. આ લોઢાના સેણા સાવવા જેવું છે. સે મફત આમાં કઈ આનો કોઈ કોષબોષ ન કરવો પડે. અને આ બધું શરૂઆત ચારે થાય, ચારે બાજુથી વંટોળિયા સડે પછી તમે હું શું માથું જ નથી કરી શકતા પૈસામાં, એમાં તમે કરી જ ન શકો. આ તો બટા જટી બોલા ને આપણા જયારે આપણા હગા ન થાય ને, પહેરેલા નો હગા થાય, ધરતી માકારા કરે તેથી ભજન હુજે. એમ નામ નથી. અને ભજનના માર્ગે સરો ને પછી માથા કૂટે બહુ છે. હું કોકના પૈસા કઢાવી દેતો હતો, અત્યારે મારા બૂસ માર્યા છે. લ્યો આ ભજનના માર્ગે ચડ્યા પછી ને કોકના પૈસા હું કઢાવતો મારા રાખી શકે. અને આપણા દરબાર છે એને ખબર હોય. હું તો ઘણી જગ્યાએ કહું કે આનું ટ્યુશન તમારે અમારે અહીંયા રાખવું પડે, શાંતિથી જીવવાય તો સારું. અઘરું છે રામ. હરી ભજવું હક બોલવું દોનો બાતા અવલ.
આવા નરને આઠે પોર કોઈથી ઉતરે નહીં અમલ બાપુ ભજનના માર્ગે. એક કચ્છનો બારવટીયો સતી તોરલને મળ્યા ને પછી તોરલને લઈ અને જાડેજો જ્યારે હાલતો થયો સાસઠિયા કાઠીના ઘરેથી. જો સમય આવે ને વળાંક મારતા નો આવડે એને માણા નો કહેવાય. સદગુરુની શાન કોને કહેવાય હું એની વાત કરું તમને. અને સદગુરુની શાન ન મળે ને ત્યાં સુધી બાપુ ઊભા વાહડા જેવા આ ભણેલા જેટલાય રખડે કોઈ બાપુ બોલાવતું નથી. ભણતરની પૈસાની બાપુ જરૂર જ નથી. કરોડપતિના દીકરા અહીં તમારા ગામમાં આવ્યા હોય તો તમે આટલા બધા જોવા આવીને ભેગા થાવ. અમારા ખિસ્સામાં ફદ્યું નથી તોય આટલા ભેગા થયા છો. આ ભજન કરોડપતિના દીકરા અહીં આવ્યા હોય તેમ નો ભેગા થાવ. થાય 5 જણા પછી આબરૂ ગામની નો જાય એ હાટું. એમે કોઈને કાગળ લખ્યો હોય કે અમે અહીંયા આવવાના છે અમને સાંભળવા આવજો એમ. આ સદગુરુની કૃપા છે. સદગુરુની શાન ન મળે ત્યાં સુધી બાપુ ભજન સમજાય નહીં. ખોટી વાત છે. હું એક જ વાત કરું કે ભોળાનાથનો દીકરો કે ગણપતિનું માથું ભોળાનાથે કાપ્યું અને હાથીનું કે લગાડ્યું. તો હું એમ કહું છું કે હાથીનું લગાડ્યું પેલું કાપ્યું ત્યાં જ નહીં પીડ્યું હોય. હાથીનું કામ લગાડ્યું છે અને હાથીનું માથું ફીટ થાય આવડું હોય. માણાના શરીર ઉપર હાથીનું માથું ફીટ થાય છે હાચું પણ આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું ને આ સમજવા માટે સદગુરુ જોવે. સદગુરુ સિવાય તમને સમજાય નહીં. આ યુનિવર્સિટીમાં કે કોઈ કોલેજમાં કોઈ ભણાવતું નથી. આ એક વાણી કહે છે ને પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ ધામધૂમથી મારા બાપા જન્મા પછી જન્મી મારી માં વાહનો ભાંગી નાખે કોક હોય આવું. પેલા હું જન્મો પછી મારા મોટા ભાઈ પછી મારા બાપા ને પછી મારી માં આવું હોય. એમ કહે છે હોય હવે તમને ન સમજાતું એ તમારો પ્રશ્ન છે. આના માટે સદગુરુ જોવે. સનાતન ધર્મ છે ને આપણો. હમણાં રામદેવજી બાપાને બેને વાણી કરી નિજાર ધર્મ નિજ ધર્મ જેને કહેવાય. નિજ એટલે પોતે. તમારો ધર્મ શું? માણસનો ધર્મ શું સમજવું જરૂરી છે. અને નક્કી થઈ જાય ને પછી બાપુ આ દુનિયામાં હમણાં કીધું ને સાચા સંતોની માથે ભક્તિ કેરા મોર. બાપુ ડેકોરેશન કરવાની કોઈ જરૂર જ નથી. ઘણા કે ભજન કરો પછી ચમ કરું હું તા માથે થાવું કેવી રીતે કરું? રાતે કે 12 વાગે જાગો ને આમ આસન રાખજો નાઈ ધોઈને ચોખ્ખા ઘીનો દીવો કરીને ફલાણું ઢુકડું. હવે આખો દી નાકા વાળ્યા રાતે 2 વાગે જાગે. ભજન ગમે તારે થાય ને ગમે એ પરિસ્થિતિમાં થાય. હું તો એમ કહું ભજન તમારું ચાલુ જ છે ખાલી તમારું લક્ષ્ય લગાડવાની છે જરૂર છે. મેં હમણાં કીધું ને સુરતા સુગડ સમેટે બાપુ સ્વર હારે તમારો ગંગા સતીની પરફેક્ટ વાણી બાપુ 21,600 શ્વાસ આખી દુનિયાને ગણવાની છૂટ. 1 મિનિટના 15 1 કલાકના 900 12 કલાકના 10,800 24 કલાકના 21,600 થાય જેને ગણવાને ગણી નાખો. આ પરફેક્ટ ગંગા સતીનો હિસાબ 24 કલાકમાં 21,600 શ્વાસ થાય. આ સ્વર છે ને એ જ ઈશ્વર છે. બાકી બીજો ક્યાંય છે નહીં અને ક્યાંય જડવાનો નથી. ગોતજો ચેક જડે મને ફોન કરજો કાંઈ છે ક્યાંય નથી. હરિદ્વાર વાળા કે દ્વારકા જવું છે સોમનાથ વાળા કે પાવાગઢ જવું તો સાચું ચા છે સીડ્યા હળીએ. અમે ગોકુળમાં ગયા હતા એક બાપુ બેઠા હતા. અમે અંદર રૂમમાં ગયા 4-5 ભાઈબંધ ફરવા ગયા હતા. બાપુ હતા ને એક નાનો હિંડોળો માલપા કૃષ્ણ ભગવાનની મૂર્તિ. અમે અંદર ગયા કે બેસી જાઓ. અમે બેસી ગયા. એ કે 100 રૂપિયા લાવો. શાના? એ કે કાનુડા હિસકો નાખવાના. મેં કીધું અમારા 100 રૂપિયા બગડે ને કાનુડા ની નીંદર બગડે ભલે હું તો. મને કે નાસ્તિક લાગો. મેં નાસ્તિક છે તેમાં કાનુડો અહીંયા દ્વારકા વ્યો આવ્યો. અહીં કઈ છે નહીં. અહીં તમે આટો મારવા આવ્યો. કાનુડો તમારી ભેગો હશે. આવીને આવી દુકાનો છે ચારે બાજુ. મારી તો એક જ અંગત ભલામણ બધાને હાથ જોડીને એક વિનંતી કરું છું કે માને ને બાપને બાપુ જાળવજો. જિંદગીમાં જો મોળો દી ઉગે તો તમારો ગુલામ થઈજો. માને ને બાપને બાપુ કાળજા ઠારજો. બેનોને ખાસ વિનંતી કરું કે તમારા લગ્ન થઈ ગયા પછી તમારા સાસુ સસરા છે ને એ જ તમારા માતા પિતા છે. એને પાણીના લોટાની જરૂર હોય કે જમવાની જરૂર હોય ને એક દીકરી બની અને બાપુ એની સેવા કરજો. જો તમારી પેઢી મોળી પાકે તો બાપુ આપણે ગાવાનું બંધ કરી દઈએ. બાકી હારા દીકરા અહીંયા દુકાન નથી. હારા દીકરા તમને દઈ દે એની માટે વાવ. એટલે બહેનોને ખાસ હું કહું ભાઈઓના ઠેકાણા જ નથી. એમાં હું આવી જાઉં. જ્યાં ધર્મ ધ્રુજો ઇતિહાસ ખોલવાની છૂટ. ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગી ગયો ત્યાં દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી. તમે ગયો તો હવાર સુધી દીકરીઓના દાખલા આપો. આ માનું એક સાનિધ્ય છે ને એ આ બેઠીને ઈ માને બાપુ સાચવશો તો જ આ માં તમારું કામ કરશે. નકર તમે વેમમાં રહેતા ને 5 લાખ રૂપિયા આપણે મંદિરમાં આપ્યા તોય તમારા સામું ન જોવે.
જો તમારી જનેતા દુખી હશે ને જિંદગીમાં ક્યાંય ગાડી નહીં હાલે પાટી. મેં જિંદગીમાં કઈ સારું કામ કર્યું જ નહોતું. આ બાસવાનું ઝઘડા ને માર ને કોટ ને આપણી બજારે કોઈ સાધુ નો આવે ને કોઈ માંગણે નો આવે ને કોઈ ભિખારીએ નો આવે. આઈન પા તો કે ઓલો કપાતર રહેશે ઇન પા નો જવાય. પણ જિંદગીમાં મેં કામ કર્યું, મા બાપને મેં જાળવા, એમાં મારો મેળ પડી ગયો. ટાણે ખટારાનો ડ્રાઈવર તો 19 મેં કોમ નો કહેવાય. ખટારાનો ડ્રાઈવર ને કોઈ પાણી પાય. મેં ખટારો હાંકો 22 વર્ષ. હિન્દુસ્તાન આખું રખડી આવ્યો છું. કાંઈ છે નહીં વાતમાં. આટો મારવો હોય મારજો. દુનિયા જોવા જેવી છે. મળે કાંઈ નહીં. મળે મા બાપના ચરણમાં જ, બીજે ક્યાંય આટા મારવાની જરૂર જ નથી. મારા જેવું પરફેક્ટ તમને કોઈ નહીં કે. અમુક અમુક તો એમ કે અમે જ ભગવાન. તારી પરજા જો ને અવાડા ડાટા કાઢે એને સુધારીને દુનિયાને સુધાર્યા વગરનો. અરે એવા આડંબર કરે છે ને, એવા દુનિયાને એવા હું તારા વાડે ચડાવ્યા છે. કોને પાસે આપણે વાત કરીએ ભલામણ? હિન્દુસ્તાનના બધા શેડા જોયા, એકેય રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી. પણ કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી હતી, 5 લાખની શરત મારીને આવજો બાપુ. આ માની સાક્ષીએ કહું છું, મેં મારો દેહ નથી અપડાયો. એમ ખુમારી હોવી જોઈએ. મારા મા બાપ કોણ, મારા ગુરુ કોણ, મારો ધર્મ કયો, મારી જાત કઈ, આનો પાવર ન હોય તો મરી જવાય ભલામણ. અરે ખાવા પીવાનું દુનિયામાં ક્યાં છોડું છે? વ્યસન થી તો આખા જ રહેજો. હું કોઈને બંધ કરાવવા નથી આવ્યો. પીતા હોય તો પીજો, તમારા પૈસાનો છે, પણ પીવાય નહીં. તમને જે લાગતું હોય હું તો અહીં સત્ય જ બોલવાનો. બાકી હું તમને બંધ કરાવવા નથી આવવાનો. તમે કદાચ બંધ કરી દો ને તમને 5 રૂપિયા બચશે તો મારા ઘરે તમે નાખવા નથી આવવા. તમારું શરીર સારું રહે ને તો તમે મારી અહીંયા કામ કરવા નથી આવવા. પણ કેટલા ઘર બરબાદ થઈ ગયા, હાલો મારી ભેગા, હું તમને દેખાડું. 100 વીઘા જમીન વહી ગઈ અને પી પીને વિયાઈ ગયા. અને બાયુની છોકરાઓની જે બાપુ દશા છે ને, હાલો મારી ભેગા, હું તમને દેખાડું કે બરબાદી કેટલી છે. તમે એવું ન માનતા કે આપણે ખૂટે એવું નથી. ક્યારે આ ભગવાન દે છે ને, એ દેતા આવડે ને લઈ લેતા આવડે. ખૂટી રે ખબર નહીં પડે. બસ કુટુંબ પરિવારમાં એકતા રાખો. વ્યસનથી થોડાક આઘાર્યો, મા બાપની સેવા કરો. જિંદગીમાં કાંઈ ન કરવું પડે ના. બાકી તો બધી વાહ વાહ. અમે તો ગમે અહીંયા પ્રોગ્રામમાં જાય અહીંયા કઈ કે આ તમે અમને ચાં સુધી બોલાવાના. અમે ગઈએ કે બોલીએ કે ત્યાં સુધી, પછી તમે નથી બોલાવાના. હવે દરબાર ચા ગયો કે બીજાને કહો, બીજાને કહો, પછી તમે નથી બોલાવાના. એ ખબર છે. પણ અમે તો અમારી મોજ લેવા આવી છે બાપુ. આ ખર્ચો તમે કર્યો છે, આનંદ અમે લૂંટીને વ્યા જાય. અમારું ચાર્જિંગ સડી જાય. અરે અમે કનીજ ગયા હતા, કેવો ડાયરો, મોજ કરીને વ્યા જાય બાપુ. આજ મારો દીકરો ભેગો છે, પછી અમારા ખોડાથી પરેશ બાપુ વાઘેલા અમારા હગાઈ થાય છે. જોકે અમારા ગજુભાઈ નામ ન લીધું. આ શું આ કેના તાંતણેથી બંધાઈને આવ્યા છે? અમારે કોઈને કાંઈ વેરાગ લગાડવો નથી. અમે તો અમારા હાટું આવ્યા છે. અમે રાડ્યું પાડીને એમાં કઈક આખી રાતમાં એ મારા બાપ અમારી એકાદી રાડ સાંભળજે. બાકી કોઈને વેરાગ નથી લગાડવું. બાકી તો છે ને, મને તો એમ થાય કે સ્વર્ગ કરતા બાપ, સ્વર્ગ કોઈને જોયું લો? મને કયો, બધા સ્વર્ગની વાતો કરે. સ્વર્ગમાં કે ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે ને, અહીંયા ઇન્દ્રની અપસરાયું છે ને, અહીંયા ફુવારા છે ને, અહીંયા કોઈક જી આવ્યું હોય કોને મારે પગ ચાલવા ના જી આવ્યું કોઈ આમ નામ ડીંગો ડીંગ હાલે છે અને દુનિયાને ફરમાવે છે, પૈસા ખંખેરે છે. એવા સદગુરુ, એવા બાપુ, એવા સંતના શરણે વ્યા જાઓ અને એવા ભજનાનંદી પુરુષની પાસે બાપુ કંઈક જાણી લ્યો. સદગુરુ, અને સદગુરુ કે એ કરાય હો, સદગુરુ કરે એ ન કરાય. હા, સદગુરુ કરે એ કરશો તો હલવાશો. અમારે અહીંયા જેટલાય હલવાના છે. એ કે એ કરાય, કરે એ ન કરાય. એક ગુરુ ને શિષ્ય બે હાલા જતા હતા ને ખેતરના શેઠે, એમાં હાંજ પડી ને એટલે ગુરુએ ચેલાને કીધું કે સંધ્યા આરતી નો સમય થઈ ગયો, હવે આ સંધ્યા પૂજા કરીને પછી આપણે આગળ હાલવાનું. એટલે ચેલાએ કીધું, એ બાપુ કે હાવત ની ડણકું સંભળાય છે, નો બે હમણાં આવશે તો બે એને ઉપાડી લે. ગુરુ કે નહીં, મારા ગુરુ નો આદેશ છે, હાંજ પડે એટલે મારે સંધ્યા પૂજા કર્યા વગર હાલે નહીં. ગુરુ મહારાજ બેઠા, પછી ચેલાને બેહવું પડે. એ ગુરુ મહારાજ બેઠા, આસન બાસન જમાવીને તુહી 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 તાલ લાગી ગયો. પડખે ચેલો બેઠો, ચેલાની ઘડીએ ઘડી આંખ ઉઘડી જાય કે મારે બધું સિંહ બે આવશે જ નહીં ને, સિંહ આવશે જ નહીં ને. અને આવા ઝાડકટા બોલે એટલે પાછું થાય તે. એમાં ખરેખર સિંહ આવ્યો હોય તે કાકા 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 તો નીકળ્યો ને, ચેલો ઉભો થઈને ભાગ્યો, ઝાડવા ઉપર ચડી ગયો. ઈ કે ગુરુ ગયા. અત્યારે લગભગ ચેલા બધા ગુરુ નાસ્તા કરાવે એવા જ હોય દાદા. ઈ ઝાડવા ઉપર બેઠો બેઠો જોવે કે ગુરુ મહારાજ ઉપડ્યા આવે, સિંહ આવ્યો.
એ ગુરુ મહારાજ બાપુ એનો તાલ લાગી ગયેલો. અહીંયા આવી સિંહે બાપુ આમ પરિક્રમા કરી હામો બે પગ લાંબા કરી વંદન કરીને સિંહ વિયો ગયો. ચેલો બેઠો બેઠો વિચાર કરે કે હારું હું બેઠો હોત તો મને પગે લાગે, આ તો પગે લાગી રહ્યો છું. જો આ ભજનના પાવરની વાત કરું છું. ઘડીક થયું ચેલો ઉતરીને બાપુ પાસે બેહી ગયો અને ઘડીક થયું બાપુ જાય ગયા, બધું કર્યું ભેગું, ચોળી ને ચીપીઓ ને કમડળ ને બધું. બાપુ કહે આમાંથી કંઈક તો લઈ લે, બધું મારે ઉપાડવાનું. એ કે બાપુ ચીપીઓ લાવો મારી પાસે. ચીપીઓ લઈને કડીમાં આંગળી ભરાવીને પછી આમ ફેરવતો જાય ને બાપુ હારે વાતો કરતો જાય કે બાપુ હમણાં બેઠા હતા ને અહીંયા કે સિંહ આવ્યો તો. બાપુ કે આવ્યો હોય છે કે બાપુ મને બીક લાગી તો હું ઝાડવા ઉપર સડી ગયો. એ કે સડી ગયો હોય છે. એ કે બાપુ પછી તમને આવીને પરિક્રમા કરીને પગે લાગીને કે વિયો ગયો. બાપુ કે વિયો ગયો હોય છે. એમ કરતો જાય ને ચીપીઓ ફેરવતો જાય ને એમાં ચીપીઓ ભરાણો બોરડીમાં મધ બેઠેલું. શાંતિથી મધ બેઠું હોય ને એની હળી કરો એટલે શું થાય? ઈ ભણાનાટી બોલાયો અને બેન સોટ્યું. ગુરુ ને ચેલો બે આમામ કરતા બે ખેતર બહુ ગયા, લાલ સોળ કરી નાખ્યા બે ને. પછી ઓલો ચેલો કે બાપુ એક વાત કહું કે હું એ કે ઓલો એવડો મોટો હાવદ આવ્યો તો તમે હલ્યા નહીં, આવડી માયખુમાં કે ઠેકડા મારવા માંડ્યા. ગુરુ કે એ હાવદ આવ્યો ને તે મારી હારે અખિલ બ્રહ્માંડ નો માલિક હતો ના માયખું આવે તે કપાતર તું છો મારી હારે. એમ કોના ભેગું બેવું, સંગત કોની કરવી, તમને મને હું જ હોવી જોવે. એવો કેરેટ ઘટે ને એવો ધંધો ન કરાય કોઈ દી. મારું ગોળ કયો તમને એક જ વાત કહું, દારૂ પીને આમ લથડિયા ખાતો આવે ને તમારા બાપને આબરૂ બાપુ ફરતા ગામમાં હોય તે બાપ માથે બાપુ દુનિયા શું વાતું કરે. તમારે આંકડા કાઢવાના. હું તમને શિખામણ દઉં છું એવી કોઈ વાત નથી. તમને એવી તો ખુમારી હોવી જોઈએ ને આપણા પેઢી ઉપર બાપુ પાણી ફરી જાય એટલી તો આપણને ફાન હોવી જોઈએ ને. એમ સમય આવે અને વળાંક મારતા ન આવડે. કચ્છનો બારવટીયો સતી તોરલને લઈને નીકળ્યો. તોરલના હાથમાં એક તારો છે, જાડેજાના હાથમાં તલવાર છે. બે વાત કરે છે. અવાજ થોડો ઘટે છે આમ. તોરલને જાડેજો કે છે કે તમે આખી રાત હુતા નથી, હુવા દેતા નથી, શું આ રાગડા તાણો છો? મારી તલવાર કરી તમારો એક તારો ન કરે. અને પછી કે છે હા બરાબર. પછી તોરલ કે છે જાડેજા માર્ગે સડો ખોવાઈ જાય છો, આ એક તારો કરી તમારી તલવાર ન કરી શકે નહીં. મારી તલવાર કરી તમારો એક તારો ન કરી કે બાપુ બટા છટી બોલી હો બેની. પણ તોરલ સામે લાંબો હાથ ન કરી શકો. શું કામ? તોરલ ની પાસે બાપુ ભજન નો પાવર હતો. નકર એને એક તલવાર નો ઝાટકો મારતા વાર કેટલી લાગે. પણ ભજન થી બધા આખા છે. ઈ કે મારી તલવાર વધે અને તોરલ કે છે મારો એક તારો વધે. પછી જેસલ કે છે તમારી જો એક તારો વધતો હોય તો મને આનું પ્રમાણ આપો. અને આ પ્રમાણ વાળી વાતો છે તેમાં બાપુ હજારો વર્ષથી હાલી આવે છે ને વાણી. અભાવ નથી આવતો, આ સોનું છે એટલે નથી આવતું. ઈ કે હું તમને સમય આવશે ને પ્રમાણ આપીશ. વાત કરતા વાર લાગે દરિયાનો કિનારો આવ્યો. હોડીમાં બેઠા ને હોડી મંડી હાલવા. મધદરિયે ફૂગીને પવને દિશા બદલાવીને ખોરડા જેવડા મોભા મંડ્યા ઉલળવા. તેથી કચ્છનો કાળો નાગ મીડ્યો થાર ધ્રુજવા. તોરલ હમણાં મરી જાશું આપણે, હોડી હમણાં બુડી જાય. ઈ વખતે તોરલે કીધું જાડેજા તમે કહેતા હતા ને મારી તલવાર વધ્યા દરિયાને મંડો કાપવા. ચા જાવું? મોત જેથી ઉઘરાણી કરે ને તેથી બાપુ મૂછું લીંબુ ઠરતા હશે ને પણ રોતા નથી આવડવાનું. લખવું હોય તો લખી લેજો. એ તો કંઈક ભજનનો પ્રેમ હશે ને કંઈક આવી માવડીઓમાં કંઈક બાપુ કંઈક દીધું હશે ને એનું જ મોત સુધરવાનું છે. બાકી ઓલા કોરોનામાં કેટલાયના ગલોટિયા ખાઈ ગયા. કોઈ મારા બાપે નો બાવડું પકડ્યું. નહોતા કહેતા મારી વહુ છે ને મારો છોકરો છે ને મારા બાપા છે. એટલે તારી વહુ છે એટલે કોઈને અડતું નહોતું. ઓલા જીસીબી થી પાણા હડસે લઈ હડસેલતા હતા. તોરલ ની પાયે જાડેજો બાપુ બરફની પાય ઢોકળે એમ ઓગળવા માંડ્યો. ચારે બાજુ નજર કરીને આરો નો દેખાણો. હવે ક્યાં જાવું? સતી તોરલ કહે છે જાડેજા ગભરાવમાં હું તમારી ભેળી છું. હમણાં અલગ ધણી પુગાડી દઈશ. તમે ચિંતા કરો માં, રો માં. હું તમારી હારે શું મજા કરો. પાપના પોટલા દરિયામાં ફેંકી દો ને પોઈન્ટ કર્યું હોય તો યાદ કરો. કર્યું જ ન હોય શું યાદ કરે? અને ત્યાં જાડેજાને બાપુ ગાંઠ વળી ગઈ કે જો કાંઠે પૂગી જાય ને તો હવે આ એક તારો લઈ લેવો છે ને તલવાર મૂકી દેવી છે. જીવો ત્યાં સુધી બાપુ જાડેજો તલવારને ઉપાડી નથી. એમ ગાંઠ વળી જાવી જોઈએ.
ઓલો ધરતી કપ જોતા બધા ખરા બપોરે જોઈને બોલતા હતા શ્રી રામ જય રામ. મેં કીધું બોલ્યા હોત તો થાત જ નહીં. અત્યારે મનાણા છો તેથી એમ થતું હતું કે આખી દુનિયા સુધરી જાય. અત્યારે નવા કોટા ફૂટ્યા હોય એવું નથી લાગતું. ભૂલી ગયા બધા. નકા આમ ધરતીએ હિલોળો માર્યો તો કદાચ આમ ગલોટીઓ ખાઈ ગયો તો શું કરત. અમે ત્યાં સુરેન્દ્રનગરમાં હતા ને બધા જોડા જોડે કરતા. મેં ક્યાં જાવ મુંબઈ સુધી ડક પકાય મંડો દોડવા લ્યો ભગે ભેગું થાય. આને બાપુ આટલી જ વાર લાગે. તમને જેને બનાવ્યા છે ને એને પતાવતા કાંઈ. હમણાં અમારા જાડેજા બાપુએ કીધું ને એક બીજની જગ બંધાણી છે. સવારામ બાપાએ હાથ સલામ કીધી ને એમાં ચોથી સલામ કીધી. ચોથી સલામ ચાર ખાણી એક જ બીજની જગ બંધાણી. પરખો અવિનાશી છે એમાં ચોથી સલામનો મોટો મહિમા. તમારો અને મારું બાપુ આ સર્જન શું છે એ તો મને કયો કોક. તમારો અને મારો આ 5-7 ફૂટનો છોડવો છે. એ આવ્યો ત્યારે અડધા ફૂટનો હતો અને 5-7 ફૂટનો છોડવો છે. અને મૂળિયા ક્યાં હરતો ફરતો છોડવો આ બનાવ્યો છે. બાપુ આમાં ઉતરવું તો જોવે ને કે આ ઈશ્વરે શું રચના કરી છે. અત્યારે કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો બાપુ. એમાંથી એવું એક તત્વ નીકળી જાય ને 2 દીમાં જો દેહ દુર્ગંધ મારી જતો હોય તો અત્યારે આપણે જોવું ન જોઈએ માલપા કોણ રાખે છે આ ઉજળું કોણ ચોખ્ખું કોણ રાખે છે જોવું ન જોઈએ. મીરાબાઈએ ચોખ્ખું કીધું કે આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મટે. પણ આપણે ગોતવું જ નથી કાંઈ. અને ગોત્યા વિના હાલતા થયા વિના બાપુ સ્ટેશન આવવાનું નથી. એ ભેગી વાત છે. એટલા જ માટે બાપુ મહાપુરુષોએ ખૂબ શાન કરી છે. એક સદગુરુ મહારાજની વાણી સવારામ બાપા એના ગુરુ મહારાજની વાણીની વાત કરે છે કે મારા ગુરુ ન મળ્યા હોત તો મારી શું દશા થતા. ને જેને જેને સંતોને સદગુરુ મળ્યા ને બધા સદગુરુના ચરણે જ બોલ્યા છે. કોઈ નથી કીધું દરબારના શરણે પટેલના શરણે ભરવાડના શરણે કોઈ નથી કીધું. સદગુરુના જ શરણે નાત ગમે એ હોય. એટલે સવારામ બાપા એના ગુરુ મહારાજની વાત કરે છે કે મારા ગુરુ ન મળ્યા હોત તો મારી શું દશા થાત. એટલે એના ગુરુની વાત કરે છે. જુગતી કરીને જોવા હાલી મારા સદગુરુએ બતાવી મને. હું છે ને હું કલાકાર છું ને. કલાકાર જો કે મને ન કહેવાય. હું કલાકાર નથી. કલાકાર કોને કહેવાય. અને આ છોકરું કોકનું હોય ને નાનું એવું આપણે એમ થાય કે આના મા બાપ મરી ગયા આને આપણે બિચારાને મોટું કરીએ. એને મોટું કરવાનું ભણાવવાનું જરાક આપણા ઘરનો વિશ્વાસ બેહાડી જાય ને પછી ઘરમાંથી હોનું ચાંદી રૂપિયા બધું લઈને ગોટો વાળીને ખાવા ધાન ન રવા દે ને વ્યો જાય પોલીસ વાળાના હાથમાં ન આવે ને એને કલાકાર કહેવાય. અમે કલાકાર નથી. પણ મને તમે કલાકાર માનતા હોય તો જે માનતા હોય પણ હું છે ને હું ભજન વાળો છું. એટલે મને બીજું જેવું તેવું ગાતા નથી આવડતું. જેવું તેવું એટલે આ બધા ગાયું જેવું તેવું ગાયું એમ નથી. પણ મને એ આવડતું નથી. કોઈ ગરબાન બરબાન એવું મને નથી આવડતું. અમે એક જગ્યાએ પ્રોગ્રામમાં ગયા ને તો મને એક ભાઈએ કીધું મને કે લગન ગીત ગાઓ. મેં કહ્યું ભાઈ લગન ગીત મને નથી આવડતા. તો મને કે બજેટ દેવાનું તમને. મેં કહ્યું દીધું નથી ને જી દેવાનું છે ને. દીધું નથી ને. મેં કહ્યું ગાડીમાં ડીઝલના પૈસા તું ખિસ્સામાં જ રાખું. તારા જેવા તમને રોજ ભટકાય છે. ચિંતા કરી મને બજેટ રાખ તારી પાસે. તું તો ગમે કે કાંઈ ડિસ્કો કરો એટલે મેં કહું અમે એ થોડા છે. એટલે જે તે તો બાપુ નથી જ આવડતું મને. અને જે તે પહેલા કરી લીધું એ હવે ક્યાં કરવાનો વારો આવે. હવે ભજન જ કરવાનું છે. તમને ગમે ન ગમે એ તમારી મોજ. બાકી અમારો વારો તો ન ગમતું હોય ને વ્યુ જવાનું ચોખ્ખી ચટવાત. એટલા માટે સવારામ બાપા એટલે કહે છે જુગતી કરીને જોવા હાલી મારા સદગુરુએ બતાવી મને. અમરનગરમાં આત્મ દેખ્યા હું તો ભૂલી ગઈ તી દેહનું નથી. બેકિંગ નથી. હાલો હાલો બોલી તો હાલે. ગાવામાં થોડું કેવરા. એ એવું નિર્ભેના તો બાંધો રે એ મતમાં મારું 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 મંડળું રેઠ રે એ એવો ગુરુગમ પ્યાલો પીજો. બીજો ને
જેને નક્કી થઈ ગયું ને ભાઈ, ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી નક્કી થઈ ગયું, ગુરુ મળી ગયા, પછી બે જણા નીકળી ગયા, દીક્ષા લીધી ને શમશાનમાં બે હુતા હતા, પાણાના ઓશિકા કરી શમશાનમાં ગોપીચંદ ને ભરતરી બે હુતા હતા ને, અહીંયા બે ચાર બેનું નીકળી, એક બેને બીજી બેન ને પૂછ્યું, એ કે આવલા ગોપીચંદ ને ભરતરી કે આવડા, તો કે હા, તો કે છે ને આમને બધું છૂટી ગયું, હજી પાણાના ઓશિકાની જરૂર તો પડે છે. ભરતરી ગોપીચંદ ને કે આ પાણા છે એ દુનિયા નથી ગમતા, કાઢી નાખ ને 92 લાખ માળો મૂકી દીધો, પાણાને શું બછોડા ભરવા, આ દુનિયા છે બાપુ, હથોડા મૂકાવી દે, ઈ જગત છે આ, દુનિયાને ફૂગી નથી શકો એમ. તમે એક ગામની બાજુમાંથી બાપ દીકરો બે નીકળ્યા ઘોડું લઈ, બાપા ઘોડા માથે, છોકરો હેઠો આવેલો છે, ગામમાં મંદિર હોય ને રીતિ સીધી બધી અહીંયા બેઠી હોય, અહીંયાથી નીકળ્યા ને એ કે ગઢો આખો ઘોડા ઉપર ચડ્યો છે, ઓલું ફૂલડા જેવું છોકરું હેઠું આવેલું છે, અને શરમ નહીં આવતી હોય. બહાર નીકળીને પછી એના બાપાએ કીધું કે બેટા તું બે જા, હું હાલ્યો આવું. બીજું ગામ આવ્યું ને કે જુવાન જોત ઘોડા ઉપર ચડી ગયો, ડોહાને બિચારાને ટાંટિયા તોડાવે છે હેઠો. બહાર નીકળીને કે બાપા એક કામ કરી કે હું હાલો ને કે બે જઈ, બે જાય ને બીજું ગામ આવ્યું, ગામને છે દયા જેવો સાંટો, બે સોટ્યા. પછી બહાર નીકળીને કે બાપા આપણે બે હેઠા હાલ્યા, ઘોડું પહેલા હાલ્યું આવે. બીજું ગામ આવ્યું ને એ કે આમને શું કામ પૈસા ખર્ચ્યા છે, બે ટાટિયા તોડીને હાલ્યા જાય. હવે આમાં તમે ચા પોગો આ દુનિયાને, આ ઈ દુનિયા છે રામ, માથે બેવો તોય કે ને હેઠા હાલો તોય કે. અત્યારે અમે આ ભજનમાં જઈએ ને તો અમારો અહીંયા રોજ અમારે પાદરમાં આવી રીતે માતાજીનું મંદિર છે ને, એવી રીતે રામાપીરનું મંદિર છે, અહીંયા અળશું બધી બેઠી જ હોય. એમ રોજ નીકળીને એટલે એમ કે તમે પણ રોજ ક્યાં જાવ છો? મેં કહું બસ સ્ટેન્ડ ખિસ્સા કાતરવા, હાલ ને તું તે. કોઈને ગમતું જ નથી, અમે બોલી એમને ગમતું નથી, એમનું બોલ્યું કોઈ સાંભળતું નથી. એવી પીડા થાય છે, કોને કેવું કોને? આ દુનિયા છે ને બાબુ, દોરંગી દુનિયાના ધોકા, અને આપણને નડે ને પછી સમજી લેજો કે ઈશ્વર ત્રાજવે આવ્યો હોય તો જ આપણને નડે, ને કે નડે જ નહીં ભલા મને. અહીંયા કની સુધી અમને ઓળખે ને અહીંયા પડખે પડ્યા હોય, અમને ન ઓળખે તો એમને એમ ન થાય કે વાહ મારા નાથ, વાહ તારી શું લીલા છે આ. હે પોતાના નડે ને પછી જ મજા છે જીવવાની. તમે વિચાર કરજો, મીરાને કોણ નડ્યું? રાણો. પ્રહલાદને કોણ નડ્યું? એનો બાપ. નરસિંહ મહેતાને કોણ નડ્યું? એની નાત. પાંડવોને કોણ નડ્યા? એના ભયું કૌરવો. પોતાના નડ્યા પછી ઇતિહાસીઓ આપણો ઠાકર ત્રાજવે આવે ને તેથી જ આપણને નડે, સમજી લેજો. આપણા નડે પછી રોદડા રોવાની જરૂર નહીં, સમજવાનું કે ઈશ્વર ત્રાજવે આવ્યો હોય તો જ આપણને નડે, ન નડે કોઈ દી. એટલે જીવવાની મજા છે ભલામણ. કોઈની માથે વજન છે નહીં, બધા લઈ લઈને ફરે છે. મેં કર્યું તો જા તાર લેતો જાય ને બીજા વાપરશે. અરે કાંઈ છે નહીં મારા રામ, આવ્યા છે એમ નામ. તમે જુઓ, જન્મ બીજા આપે, નવરાવે બીજા, ભણાવે બીજા, ધંધો શીખડાવે બીજા, પૈસા ભેગા કરેલા હોય વાપરે બીજા, છેલ્લે નવરાવે બીજા, દિવાળી મૂકે બીજા. તો આપણે એમ થાય કે આપણું શું? તો બથોડા નથી આ બધા? બધી વ્યવસ્થા ઈશ્વર કરી રાખી છે મારી તમારી બધાની. માના ઉદરમાં તમે નું હોય ને તે માએ બધી તૈયારી કરી રાખી હોય, ઘોડિયા ખોયા ગોદડા ના તેને બધું માએ તૈયાર જ રાખ્યું હોય કે મને ભગવાન દીકરો દીકરી કઈક દેશે. એ બધી તૈયારી હોય, આપણે આવી ને બધી તૈયારી હોય. અને 60 80 100 વર્ષ જીવો ને પછી છેલ્લે જેથી જવાનું હોય ને તેથી તૈયારી જ હોય. લાકડા તૈયાર હોય, ઉપાડનારા હોય, ગોઠવનારા હોય, દિવાળી મૂકનારા હોય ને ઘોંકા મારનારા હોય. તો પહેલી ને છેલ્લી બે તૈયારી છે તો એટલી નહીં કરી રાખી હોય. પણ વચ્ચે થોડુંક હું આવે ને તો મને ઠેકડામાં મેં કર્યું. મારા બાપ કાંઈ થાય એમ નથી. મળ્યો છે સમય, મોજ કરી લ્યો. મને તો એમ થાય કોઈ ફાટલું, કોઈ થેગડા વાળું કપડું પહેર્યું હોય મને કોઈક દેખાડો. નથી લાગતું જીવવા જેવું આવ્યું હોય. ઓલા કાગળિયા વીણતા એના હાથમાં 25,000 ના મોબાઈલ. મને તો ચારક એમ થાય મારા દીકરાનું જીવે એવું જો આવ્યું. આપણા ગઢાએ બાબુ સારો રોટલો નથી મળ્યો, સારું કપડું નથી મળ્યું. તમે જુઓ, એમાંથી આપણને ઉછેર કર્યો. એક દેશી નાનું એવું ઘર હોય, ખાવા ધાન નહોતું, સારું મકાન નહોતું, પહેરવા પૂરા કપડા નહોતા, તો આપણા મા બાપે એવું ન વિચાર્યું કે મારા મા બાપને હું આશ્રમમાં મૂકવા જવું.
અને અત્યારે આટલું આપ્યું પણ મા બાપ જ કોઈને ગમતા નથી. પછી કે શું નડતું હોય છે, શું નડતું હોય છે, જોરાવો દાણા શું નડતું હોય છે. તમારે ત્યાં ગમે એમાં અમારાથી દાણા જોવાનું સારું હાલ્યું. મને ક્યારેક ક્યારેક એમ થાય કે ભજન ગાવાનું શીખ્યું એના કરતાં દાણા જોવાનું શીખ્યું હોત તો મેળ પડે એવું હતું અત્યારે. અને અહીંયા લેન લાગી છે. આપણે એમ કહીએ કે મારે તકલીફ છે કે કાલે પમદી આવજો, નામ લખાવીને જાઓ, તતણ દે ત્યાં વારો આવે છે. કાંઈ નડે નહીં, આપણે કર્યા હોય આપણે નડે, બાકી કાંઈ નડે બળે નહીં. જીવવાનું બાપુ મોજ આવે એવું. તમે જુઓ કેટલા કપડા અને જોડા અને તમે જુઓ તો કોઈને કઈ મૂક્યાનો માર્ગ જ નથી. અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ કર્યું બોલો માણાએ. ઓલા જીન્સમાં તમે જુઓ તો માથા વ્યા જાય એવા ફાટલા પહેરે બોલો. પાછા એને બધા હારાવાળા કે એક આમ આંગળી જાય એટલું ફાંકું હોય ને તો આપણી માવડી એમ કે બેટા લાય હું તને બે ટાંકા લઈ દઉં. બાપુ દેહના પ્રદર્શન ન હોય. અને અત્યારે માથું કરી જાય, નાળિયેર વ્યા જાય એવડા એવડા ફાંકા હોય અને આપણને દુનિયા પાસે એને સલામો મારે સાહેબ આવ્યા. એટલે ફાટલા પહેરીને આવ્યા ને સાહેબ. અમારે એક ટાબરી હોય ને, મારા દીકરાનું દીકરું ભણવા જાય સુરનગર, એને એવું જીન્સ પહેરેલું. મેં એને કીધું કે બેટા તારા પપ્પાને કહેજે પૈસા ન હોય તો હું આપું, આવા ફાટલા પહેરાવે સુરનગર ભણવા જાય. મને કે દાદા તમને ખબર નથી પડતી કે આને ફેશન કહેવાય. મેં કીધું બેટા આવા પહેરી પહેરીને તો એમે દી ઉઠી ગયો અમારો. ને એવી ખબર નહોતી કે આવો સમય આવશે ને કે એમે હાઈસવા હોત તો અત્યારે એમે તારી યાર પહેરત. અરે જોવો તો ખરા ભલામણા. અને એમાં હું તો આ બહેનોને ખાસ કહું કે બાપુ દેહના પ્રદર્શન ન હોય. તમને ભગવાને આપ્યું હોય તો ખાઓ પીવો વાપરો, પણ દેહના પ્રદર્શન ન કરાય મારા બાપ. આ છે ને રામાયણ છે ને, રામાયણ અને મહાભારત બે મહાપુરુષો બનાવ્યા છે, પણ આપણને કેળો પાડ્યો છે. સીતાજી કે લક્ષ્મણ રેખા ઓળંગી ગયા ને એનું હરણ થયું એવું રામાયણ કહે છે. તો તમે એમ માનો છો કે સીતાજીમાં શક્તિ નહોતી? મિથિલા નરેશની દીકરી બાપુ અગ્નિનો ગોળો હતો, રાવણ માથે દ્રષ્ટિ પડે ને તો રાવણની રાખ આ દુનિયામાં ન પડે. પણ માએ તમને અને મને રસ્તો બતાવ્યો કે જે લક્ષ્મણ રેખા ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય. બાપુ રાવણ મરી ગયા વેમમાં ન રહેતા ગામો ગામ છે. બેનુને એટલે કહું છું કે જો લક્ષ્મણ રેખા ટપી ગયા પછી આ દુનિયામાં તમારા મા બાપ કે તમારા ભાઈઓ કોઈ સાથી કાઢીને જીવી નહીં શકે. એટલે બધી મર્યાદા રાખજો. એમાં અત્યારે જે ફેશને દી ઉઠાડ્યો છે, કીધાને આ મોટી સિટીમાં જાવ ને તો આપણને ખબર જ ન પડે બેન હાલે આવે છે કે ભાઈ હાલે આવે છે, એ જ નથી ખબર પડતી. એટલો દી ઉઠી ગયો. અરે દીકરી તો દીકરી છે મારા રામ, સમર્પણની મૂર્તિ, મમતાનો મહાસાગર કહેવાય. માં છે એ તો ભલામણા. જો માં આવા નાટક કરે તો હવે દુનિયામાં શું રહે ભલામણા. માનું સમર્પણ કેવડું છે. તમે જો માં 9 મહિના ઉદરમાં રાખે, એનો જન્મ આપે, એનું લાલન પાલન કરે, બેતા બોલતા ખાતા પીતા બધું માં શીખવે, અને નામ વાય બાપાનું લાગે. બોલો માનો જેટલો ભોગ છે એટલો બાપનો નથી, પણ તોય માં એમ કહે છે કે એની વાય એના બાપાનું રાખો. શું કામ? એ કે આ કદાચ કોથળીઓ તોડીને ધૂળીમાં માથું ગાલીને પડ્યો હોય અને કોક એમ કે કોનો છે ફલાણી માનો છે, મારા ખોળિયામાં જીવ નહીં રહે, એના બાપાનું રાખો, બાર નથી જોતું. જો આ સમર્પણ છે અને હારા છે ને એની વાય માનું લાગે છે. તમને ન ખબર હોય તો કહું. હનુમાનજી કોનો, અંજનીનો, કર્ણ કોનો, કુંતીનો, ભીષ્મ કોનો, ગંગાનો, શિવાજી કોનો, જીજાબાઈનો, ગાંધીજી કોનો, પુતળીબાઈનો. હારા હારા માના બગડેલા બાપાના. માં છે ને બધે ઉપર બેઠી, થજામ જાઓ, આરાસુર જાઓ, પાવાગઢ જાઓ, ચોટીલા જાઓ, બધે માં ઉપર બેઠી. શું કામ? મારા સંતાનની નજર રહે એટલે. બાપા બધા ભોંયરામાં છે, તંબકેશ્વર ને રફાળેશ્વર ને ભોંયરેશ્વર ને રિયા સલમુ દાબે છે. માં બાપમાં બાપુ ધરતી ને આસમાન જેટલો ફરક છે. માં છે એ માં છે. એક ઘરમાં 5 સભ્યો હોય કે 10 સભ્યો હોય, રાતના 2 વાગે તમે ઘરે આવો ને, આખા ઘરના બાપુ જમીન હુઈ ગયા, પણ એક બાપુ જનેતા એક જ ભૂખી હોય કે હજી મારો દીકરો નથી આવ્યો. એને જમ્યો હોય છે કે નહીં જમ્યો હોય, એને વાહન મળ્યું હોય છે કે નહીં મળ્યું હોય. બાપુ એવી અંતરથી ચિંતા કરતી હોય ને તો તમારી મારી જનેતા. બાકી જે ભગવાન કાંઈ છે નહીં. હગો ભાઈ રાજી નથી, તમારું સારું થયે, તમારો હગો ભાઈ રાજી નથી. એ માના એક જ બાપુ આશીર્વાદ જ તમારું કામ કરી જાય. બાકી જે ભગવાન કાંઈ નથી રામ. એટલા જ માટે સવારામ કે છે જુગતી માની એક ફરમાઈશ કે છે. માં ઉપર એક ભજન ગાવાનું કે છે. એમને ફરમાઈશ છે એટલે માં તો માં છે ભાઈ, એટલે એક માનું ભજન કરી લે. પુરુષોત્તમ બાપુ એની માની વાત કરે છે
કે મારી માં તો મારી માં. અને બાપુ માં મોટી વાત છે. આ તમે નું છે ને એક દેહમાંથી બાપુ બીજો દેહ બનાવી શકે ઈ માં. લોહીનું દૂધ કરીને તમને મને પાય ઈ માં. એક દેહ ચૂહી 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 તમે મેં આ દેહ બનાવ્યો એ માં જો રોટલા વગરની હોય ને બાપુ કોઈ જિંદગીમાં કોઈ આશા ન રાખતા. માં દુખી કરો જિંદગીમાં કોઈ આશા રાખવાનો જરૂર નથી. એટલે પુરુષોત્તમ બાપુ વાણીમાં લખે છે કે મારી માં તો મારી માં છે. શું કહે છે? એ જીજને તને તોલે જને તને તોલે કોઈ નાવે બીજી લુખા લાડ લડાવે જગતમાં જન્મ દેનારી રે એ મારી માની તોલે કોઈ નાવે માની તોલે કોઈ નાવે. જન્મ દેનારી રે મારી માની તોલે કોઈ નાવે માની તોલે કોઈ નાવે. વાહ यवनी माँ भाई और मान माता राम ने राजत जावे राम ने राजत जावे. पांच वर्ष नाई जन्म देनारी रे डेम થઈ ગયું ભાઈ થોડું કરો ને હરખું કરો ને. મારી માની તોલે કોઈ નાવે માની તોલે કોઈ નાવે. જય હો. હોટલ ને લાલું જ માં ભાઈ પેલા પૈસા પડાવે પેલા પૈસા પડાવે. હોટલ ને લાલું જ માં ભાઈ પેલા પૈસા પડાવે પેલા પૈસા પડાવે. માવડી મારી માવડી મારી મજૂરી કરી મને
ખોળે બેહીને ખવરાવે જગતમાં માવડી મારી જનેતા મારી આ મજૂરી કરી મને ખોળે બેહીને ખવરાવે જગતમાં જન્મ દેનારી રે મારી માની તોલે કોઈ નાવે માની તોલે કોઈ નાવે ગાડીને જા પ્લેન માં ભાઈ પેલા પૈસા પડાવે પેલા પૈસા પડાવે મોટર ગાડીને જા પ્લેન માં ભાઈ પેલા પૈસા પડાવે પેલા પૈસા પડાવે જનેતા મારી મારી માવડી મારી કેડે બે હરી મને જગત આખીને દેખાડે જગતમાં માવડી 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 મારી કેડે બે હરી જગત આખીને દેખાડે જગતમાં જન્મ દેનારી રે મારી માની તોલે કોઈ માની તોલે કોઈ માની તોલે માની મમતા શું હોઈ શકે માં છે ને બાપુ એના સંતાન માટે કદાચ એના ખોળિયામાંથી જીવ કાઢવો પડે ને તો બાપુ માં કાઢી નાખે બાપમાં ને મામા બાપુ બહુ ફરક છે એનો એક બનેલો દાખલો તમને કહું એક ગામમાં રામાપીરનું આખ્યાન રમતું હતું એટલે એમાં ઓલો પ્રસંગ આવે ને બધા જોયું હશે ખબર છે ભેરવો ને રામાપીરનો ઝઘડવાનો પ્રસંગ આવે ને એટલે બધા જે રસ્તેથી આવતા હોય ને ભેરવો એ રસ્તે જ ન આવે ભેરવો બીજા રસ્તેથી આવે એટલે એ ગામમાં આખ્યાન હતું ને તે ભેરવો આમ બીજા રસ્તેથી ભેરવાના તેવા જ કપડા હોય કાળા કપડા ને માથે શીંગડા ને પીસા ને એવું વિકરાળ રૂપ કરેલું અને એક હાથમાં હળગતો કાકડો એક હાથમાં કેરોસીનનો બાટલો ઘૂંટડા ભરી ભરીને ફડકા કરતો આવે ટોકરા ખખડાવતો આવે ને બે ડગલા આગળ હાલે બે ડગલા પાછો હાલે બે ડગલા આગળ હાલે કુકુ કુકુ હું કરતો આવે એમાં એ આમ હાલ્યો આવતો હતો ને એમાં એક ડેલી હતી ને ડેલીની પડખે ઓટલો હતો ને ઓટલા પડખે કૂતરી વિહાણેલી એ કૂતરી બાબુ આમાં ટોકરા ને બોકરા ને દેકારો થવા મળ્યો ને કૂતરી આમ જોઈ રહી એ કે આ માણાય નથી આ ઢોરે નથી અને આ બજારે થી આવે છે આ મારા બચ્ચાને મારવા આવે છે બાપુ જો માની મમતા કેવી હોય પ્યારવાન ખબર જ નથી કે આને નિશાન મારી સામું રાખ્યું છે જમ બોલો બંદૂકનો ઘોડો ચડાવે ને એમ ચડાવીને બાપુ કૂતરી બેઠેલી અને ભેરો એના તાનમાં બે ડગલા આગળ ને પાછળ કરતો આવે
અને જેમ અર્જુન બાપુ ધનુષનું બાણ ચડાવીને બેઠો હોય ને એમ તું કૂતરી બેઠેલી હો નજીક આવ્યો ને એને, કારણ કે એને ખબર હતી કે આવડો મોટો આ વ્યક્તિ છે, રાક્ષસ હોય કે કોઈ પણ હોય, માયાવી હોય, આ મને મારી જ નાખશે, પણ મારા બચ્ચા હું જીવું ત્યાં સુધી મારા બચ્ચા પાસે ન આવતું બાપુ, આટલી એને ખુમારી હતી માને. અને ભેરવો નજીક આવ્યો ને અને બાપુ ધનુષમાંથી જેમ તીર છૂટે ને એમ છૂટ્યો, અને ભેરવાના બાપુ ટોકરાએ પડ્યા રહ્યા ને પીસાએ પડ્યા રહ્યા ને કાકડાએ પડ્યા રહ્યા ને કેરોસીનનો બાટલો પડ્યો રહ્યો ને બાપુ જે પાટી કાઢી છે ગામ બારો મૂકી આવ્યા. અને ભેરવો કે રામાપીરને કહો અહીંયા આવે ને મને મારવું હોય મારે ને કૂતરી મને મારી નાખશે. આ માની મમતા બાપુ, માં છે ને એ તો માં છે. ભૂખી રહી અને તમને મને ખવડાવ્યું, એના મોઢામાંથી કોળિયા તમને દીધા હોય, લીલામાં ઈ હુએ ને હુકામાં તમને હુડાવ્યા હોય. અરે પાણા એટલા દેવ કર્યા હોય ત્યાં બાપુ છોકરાના મોઢા જોયા હોય. અને અમારો છોકરો મોટો થશે, અમે સારી જગ્યાએ લગ્ન કરશું, અમારી સેવા કરશે, અને મોટા થયા પછી છોકરા એમ કે તમને ન ખબર પડે તેથી અરમાન ભાંગીને ભૂકો ન થઈ જાય મા બાપના. અત્યારની પરજા બાપુ એક જ વાત, તમને ન ખબર પડે, તમને ન ખબર પડે. એટલે ખબર નહોતી એટલે તો 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મીડ્યો કરવા, અમને નથી ખબર. પણ રોટલો તારી પાસે ખાવાનો કેવું છું. અરે બાપુ તમે ગમે ત્યાં સુધી પહોંચ્યા હોય ને, ગમે આ દુનિયાની ટોચે પહોંચ્યા હોય, પણ મા બાપથી મોટા કોઈ દી જિંદગીમાં થતા નહીં. નકા તમારી પરજા છે ને એ વ્યાજ છે એ ચૂકવી દેશે. તમારા મા બાપને સેવા નહીં કરી, તમારી પરજા એ કઈ આશા રાખવાની જરૂર નથી, કોઈ નહીં કરે. એટલા જ માટે કહું છું, માં છે ને માનું બાપુ પાત્ર જ મજબૂત છે. એના બાપુ તમે કહો તો હવાર સુધી દાખલા આપું બાપુ, દીકરીઓ આ દેશની આબરૂ રાખી છે. સતયુગમાં કાશીની બજારમાં હરિશ્ચંદ્ર રાજાએ તારામતીને બાપુ રીંગણા વેચી નાખી. હજી બૈરા વેચવાનો વારો આવ્યો આપણો, તોય બધા રોવે જ છે. અમારી ભાઈ આ નથી, અમારી ભાઈ મરો ન હોય, શું જોવે છે એ નથી ખબર પડતી. અયોધ્યાની મહારાણીને બાપુ બજારમાં હરરાજી કરી નાખી. અયોધ્યાની મહારાણી, વિચાર કરજો, હરરાજી તો કરી નાખી પણ હારો ગરાગ નો જડ્યો. ગરાગ મારા બાપ શું ગુરુ મહારાજની બાપુ આપણે વાત કરીએ. હરિશ્ચંદ્ર રાજા અયોધ્યાનો મહારાજા શમશાનમાં નોકરી કરે છે, સત્યની ખાતર. સાચું બોલવામાં સાચું જીવવામાં બાપુ કેટલી કઠણાઈ છે ને એ તો ઇતિહાસ ખોલો તો ખબર પડે. હરિશ્ચંદ્ર બાપુ એક સતને ન સૂકવું ઈ જ એનો ગુનો, બીજો શું ગુનો? પણ જોવો તો ખરા એનો ઇતિહાસ તો તમે જોવો. ધાન ને પાન કરી નાખ્યા. શમશાનમાં નોકરી કરે, દીકરા રોહિત ને એરું કઈડ્યો. તારામતી બાપુ અયોધ્યાની મહારાણી લખર વગર જેમ ગાંડી હોય ને બાપુ, એવી કોકે કીધું કે તારો દીકરો ગુજરી ગયો, એરું કઈડ્યો. અને ઈ જોગમાયા દીકરાને, અયોધ્યાનો કુંવર હતો બાપુ, ઉપાડવા વાળું કોઈ નહોતું, ઉપાડવા વાળું. ઈ માં તારામતીએ બાપુ દીકરાને ખંભે નાખીને શમશાનમાં લાવીને હરિશ્ચંદ્ર રાજા આમ ખડગાડું કરીને ઉભા રહ્યા, કાંઈ મારું દાન દેતા જાઓ. શું ભલામણા ધરતી ફાટી જાય, ધરતી મારા રામ. ઈ કે પણ સ્વામિનાથ શું બોલો છો? ઈ કે વાત બધી બરોબર, તમને ઓળખું છું, આ મળદું કોનું એ ઓળખું છું, પણ હું આ નોકરી કરું છું. હવે મારા ધણીને જવાબ શું દેવો? અરે શું મારા રામ આપણે વાતો કરીએ ભલામણા. ઈ કે મારી હવાશેર ખીચડી અને મારા ધણીનું હવા મીટર કાપડ આટલું દેવું, હું મારી ખીચડી કદાચ જાતી કરું, એક દી ભૂખ્યો રહું, હવે મારા ધણીને મારે જવાબ શું દેવું? હાડી અડધી ફાડીને જે ઉઠાડી હતી ને એમાંથી અડધી ફાડીને બાપુ એને દાન આપ્યું. અયોધ્યાની મહારાણીને, અયોધ્યાનો મહારાજા અડધી રાત મેઘલી મળેલી અને શમશાન ભૂમિની માલિકો બાપુ ડાકણ્યું, ભાગવા માંડી ડાકણ્યું. અને લાકડા ગોઠવા અને એમાં રોહિતને માથે મૂક્યો અને દિવાળી મૂકવાની તૈયારી કરીને વિશ્વામિત્રના હાજા ગગડી ગયા. હો ભાઈ, એ કે આ મળદું જો હળગી જાય ને તો સ્વર્ગમાંથી ઇન્દ્રને હેઠું આવવું પડે. ઇન્દ્રના ઇન્દ્રાસન બાપુ આ ધરતી માંથી ડોલી ઉઠે અને હળી કાઢી બારે મેઘ ખાંગા કરી દો. એ કે દીકરો હળગે નહીં હો, નકર પૂરું થઈ ગયું, સમજી લેજો. અને બારે મેઘ ખાંગા થયા ને તેથી હરિશ્ચંદ્ર રાજા ભાંગીને ભૂકો થઈ ગયા. તેથી બાપુ તારામતી લગામ હાથમાં લીધી, તેથી દીકરીએ આબરૂ રાખી. ઈ કે તમારી પાસે હથિયાર તલવાર છે ને, મારું માથું ઉતારી લ્યો. હવે આપણો દીકરો તો વયો ગયો છે,
મારું માથું ઉતારી લ્યો ને પછી તમારે જીવવું હોય તો જીવજો ને મરવું હોય તો મરી જજો. આમ હથિયાર ઉપાડ્યું ને તો અખિલ બ્રહ્માંડના માલિકને હેઠું ઉતરવું પડ્યું. બાપુ એ ઇતિહાસ આપણા. જ્યાં બાપુ ધર્મ પુરુષ નથી પૂગ્યો ત્યાં દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી છે. સગાળ સાને અહીંયા આવ્યો, દીકરો કપાયો, વાત લાંબી છે ટૂંકામાં કહી દઉં. દીકરો કપાયો ને પછી કે તમે વાંચ્યા થઈ ગયા, હવે મારે ખાવું નથી. થાળીને ઠેબુ મારીને ઊભો થયો ને તેથી સગાળ સા ભાંગીને ભૂકો થઈ ગયો. તેથી ચંગાવતીએ કીધું તમે બેહી જાઓ, હવે બાવાનું હું સંભાળી લઈશ, બેહી જાઓ. કેવી રણચંડી બની છે. આપણા ઘરે હોય ને બાપુ હાસવી લેજો, નકે એકય મેળના નહીં રહ્યો. એક બનેલો દાખલો તમને કહું, એક ગામમાં બનેલું, ગામની ખબર છે નહીં, ભાઈની ખબર, પણ આ લાઈવ છે એટલે બોલાય નહીં. ભાઈ છે ને, ભાઈ ખેતી કરતા હતા ને બેન ઘરનું કામ કરતા હતા. તે બેન રસોઈ બનાવતા હતા ને એમાં એક પાપડનું પડીકું આડું આવતું છે. તો કે આ શેકી નાખું, હું મારો ઘરવાળો બે ખાઈશું. પાપડ શેક્યા, ઓલો ભાઈ આવ્યો હાથ પગ ધોઈને જમવા બેઠો, એટલે થાળી પીરસી પાપડ મૂક્યા. ઓલો જો સાનો માનો ખાઈ લેતો તો કાંઈ વાંધો નહીં, પણ કર્યું ઊભું ઈને જ તે. એ કે આ પાપડ ભાંગી દે. ઓલી બેન કે પણ તમને ભગવાને હાથ નથી આપ્યા? એ કે હાથ આપ્યા પણ તું મારી વહુ છો, હું કહું તાર કરવું પડે. એ કે પણ હું તમારી વહુ છું એમાં મેં ચા ના પાડી, પણ એ કે પાપડ નો ભાંગી શકો. એ કે મેં તને કીધું ને પાપડ ભાંગી દે. હવે અત્યારના બૈરત બાપુ મેળ હોય ભાંગી દે ને નો હોય ભાંગી દે. એ તો બધાને ખબર છે. અમે બોલીએ કે તમે બોલી ન શકતા. ઓલી બેન કે નથી ભાંગી દેવો, ઓલો કે ભાંગી દે. આ કે નથી ભાંગી દેવો, પાપડ નો ભાંગ્યો, ઘર ભાંગી ગયું. એ રખડે બે. હવે આ ઘરમાંથી જ ઊભું ન કર્યું કહેવાય. આ શું કામ ઊભું કરવું પડે? સગાળ સાને ચંગાવતીએ કીધું કે તમે બેહી જાઓ, હવે બાવાનું હું સંભાળી લઈશ. એ કે બાપુ બેહી જાઓ, ખડકી આડી કરી હો એ ચંગાવતીએ. બાપુ બેહી જાઓ, બીજો દીકરો જોઈ છે ને તમારે? ઈ કે મારા માથે એક વખત હાથ મૂક, મારો બાપ તને જાણીને પછી તને વાત કરું. ઈ કે બાપ જાણી તને કહું છું બાવા, મારા પેટ છે મહિના 5, આશરો સીતારામનો આય કોઈ નો જાય, નિરાશ બેઠો થઈશ માં બાવા, તને જમ્યા વિના નહીં દો જાવા. બેહી જા મારા બાપ, મારા પેટમાં 5 મહિનાનો ગર્ભ છે, ફાડીને બાવા રાંધીને તને ખવડાવું. તું ચા અમને હજી ઓળખસ? આમ કડાર કરી અને ભગવાન ચોંટી ગયો. બસ કર માં, બસ કર. તેથી બાપુ દીકરીએ આબરૂ રાખી હતી. જલારામ બાપા પાસે બૈરું માંગ્યું. ઈ વીરબાઈએ કીધું હોત કે મારા બાપાએ શું આ બાવાને આપવા આપી છે તો આવડો મોટો ઇતિહાસ નો હોત આપણી પાસે. જોકે આપણા ઘરે કોઈ બાવો આવે નહીં, અને આવે તો કઈ અખતરો કરતાય નહીં. આ તો આનંદ કરાવું છું, નકર આપણો મેળે નહીં પડે આપણે. કારણ કે નિભાવી લેવાની વાત છે. અહીંયા અમે ગમે જાય ને પ્રોગ્રામમાં, એટલે સાધુ સંતો હોય ને એના ભેગા અમને હાલો હાલો બાપુ અમારા ઘરે પગલા પડાવવા. અમારે ઘરે આપણે કે અમારા પગલા શું પાડવાના હોય સાધુ સંતો? એ કે નાના બાપુ હાલો હાલો. પછી અમે જાય કે હાલો ને રાજી થાય, ચા પાણી પાઈ પીવીને બેવીને ઘડીક વાતો કરીએ. ઘરે જાય ને તો બૈરા શું કે ખબર છે? એ કે બહાર ઉભા રહેજો, પગલા પડશે, પોતા કર્યા છે. આપણને એમ થાય કે અહીંયા મફત પાડી છે તો પાડવા નથી દેતા. બહાર કેમ કે પગલા પડાવવા મથે છે. આમાં સાચું શું? અમે જ્યારે જ્યારે ઘૂમરે છે, પણ મારો કહેવાનો અર્થ શું છે? નિભાવી લેવાની વાત છે. બે હાચા છે. ઓલા નથી પાડવા દેતા ને એ હાચા છે, આવડા પાડે છે ને એ હાચા છે. આ નિભાવી લેવાની વાત છે. ઘરમાં આપણા 2-5 સભ્યો, 2 દીકરા હોય, 3 દીકરા હોય ને, એમાં એકાદ 2 રડતા હોય ને એકાદો ઉડાડતો હોય, ઉડાડવા જ આવ્યો હોય, પછી દેકારો ન કરે. ઈ ઓલા ભાવમાં ઈ કંઈક રેડ્યો હોય છે. બાકી દેકારો કરો એમાં કઈ વળે નહીં. ઘરની વાત ઘરમાં રખાય. બસ મને તો એમ થાય અત્યારે આ હરિચંદ્ર રાજાને દેણું ભરવામાં જ બૈરું દેવું પડ્યું. બોલો અત્યારે કોઈક ડાયો માણા અત્યારે દેણું ભરી દે, નો ભરી દે? તેથી સતયુગ હતો, હરિચંદ્રનું દેણું ભરે એવો ડાયો માણા નહીં હોય. પણ બાપુ સત્યના રાહે હાલવામાં વહમું છે. સત્ય એમ નામ નથી હાલતું. એટલા જ માટે મહાપુરુષો તમને મને કહે છે, આ પુરુષોત્તમ બાપુની બાપુ એક શૈલી કરી છે. એ કહે છે કે આ દુનિયામાં માં છે ને માં 2 છે. એક આ દુનિયામાં તમારે મારે આવવા માટે જનેતાની જરૂર પડે, એ માં. અને આ ખોળિયામાંથી જીવ નીકળી જાય ને પછી આ ધરતી માં એક જ હંકરે. કોઈ નો કે કામ ના મારે 2 દી રાખવો છે. બાપ હોય, દીકરો હોય, માં હોય, ભાઈ હોય, ખોળિયામાંથી જીવ નીકળ્યા પછી કોઈ નથી કહેતું કે આને 2 દી રહેવા દો. અને બારો રખાય નહીં. નકર દુનિયામાં બાપુ કોઈ રહી ન શકે. એને બાપુ આ ધરતી માં એક જ એમ કે લાવો મારા ખોળે.
આ બે જનેતા છે, એક જન્મ આપવા વાળી અને એક આ ધરતીમાં. આના સિવાય બીજી કોઈ માં નથી. અને માનું છે ને પદ લાગે ને એને તો દુઃખ હોય જ. હું તો આ બહેનોને ખાસ કહું કે તમે માં છો એટલે માને તો બાપુ આ ગાયુંને માં કહે છે, ગાયુંનો હક છે. તમારી મારી નજર સામે છે ને, આ ભારતને માં કહે છે, ભારતમાં જે હક છે. બધા વાતો કરે છે મેરા ભારત મહાન, હિન્દુ રાષ્ટ્ર બનાને, ખટારા ઠાઠે લઈ કે ભારત મહાન બને. ભારતને મહાન બનાવવો હોય તો તમારે મારે પહેલા સુધરવું પડે. આ ભારતને માં કહે છે તો એ દુખી છે. આ ધરતીને માં કહે છે એ દુખી છે. તમે જોવો તો 2000 ને 5,000 ફૂટના બાપુ ફાંકા પાડી દીધા. અહીંયા કોલસો એટલા ફૂટે છે ને અહીંયા પાણી એટલા ફૂટે છે ને અહીંયા આમ એટલા ફૂટે છે. માં જેને પદ લાગે ને એ બાપુ આ દુનિયામાં દુખી જ હોય. એટલે માં છે ને એ મોભારા જેવી વાત છે. મોભારા બે કોઈ ખીલા હોય એ માને છે ને બાપુ દુઃખ જ વેઠવાનું હોય. પછી બાપુ મરી જાવ ને તો એમાં પાર નથી આવે એવું. એટલે જ બાપુ પુરુષોત્તમ બાપુ છેલ્લી ઘડીમાં કહે છે કે એક માં જન્મ દેનારી ને એક માં ધરતી, એના સિવાય બીજી કોઈ માં નથી. એક માતા જન્મ દેનારી બીજી ધરતી કહાવે, બીજી ધરતી કહાવે. એક માતા જન્મ દેનારી બીજી ધરતી કહાવે, બીજી ધરતી કહાવે. કહે પુરુષોત્તમ એ તો એની, કહે પુરુષોત્તમ એ તો એની મીઠી ગોદમાં આવે જગતમાં જન્મ દેનારી રે. મારી માને તોલે કોઈ નાવે, માને તોલે કોઈ નાવે, માને તોલે. तो जग में बड़ो સયાજીને કેજો રે કેજો આટલી એ મારી વિનતી, આટલી એ મારી વિનતી, આટલી એ મારી સતગુરુ મહારાજની કનીજ માત કી બધા શાંતિથી સાંભળો. બધાનો આભાર. કાંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. જય માતાજી, જય સિયારામ.